હવે જોઈએ અગત્યના સમાચાર. સમંતા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ નિકોલ અમદાવાદ ખાતે યોજાયો. આ કાર્યક્રમ અમદાવાદના નિકોલમાં સૌપ્રથમ સવારે ખોડિયાર માતા મંદિર ક્રોસ રોડ નિકોલ ગામ મુકામે અમોએ આત્મહત્યા કરી ચૂકેલ દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરવા 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને અવેરનેસ એક્ટિવિટી કરી. ત્યારબાદ બપોરે પેવેલિયન મોલ શુકન પોલીસ ચોકી પાસે નિકોલ ખાતે સંસ્થાના સ્વયંસેવકો દ્વારા વિશ્વ આત્મહત્યા દિવસ નિવારણ જાગૃતિ કાર્યક્રમ ઇન્ટરનેશનલ વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે 10th સપ્ટેમ્બર સફળતાપૂર્વક યોજવામાં આવ્યો, જે સમંતા ફાઉન્ડેશન સંસ્થાના કાર્યકરો દ્વારા આત્મહત્યા નિવારણ અંગે આત્મહત્યા રોકથામ સંદર્ભે પત્રિકાઓ ફ્લાયર્સનું વિતરણ કરવામાં આવ્યું. સ્ટોપ સુસાઇડ એનસીઆરબીના ડેટાવાળા ફ્લેક્સ બેનર્સ પોસ્ટર દ્વારા જનજાગૃતિ કરાઈ. તેમજ જેમાં રેમેન્ડ શોરૂમ, સબવે ફૂડ કાઉન્ટર, ચોકલેટ રૂમ, ફૂટવેર સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ શોરૂમ, બ્યુટી પ્રોડક્ટ કાઉન્ટર, ફેશન નોવેલ્ટી સ્ટોર, ટેટુ કાઉન્ટર, બોક્સ ઓફિસ, મલ્ટીપ્લેક્સના મોલ દુકાનદારના માલિક, સ્ટાફ તથા ગ્રાહકોને આત્મહત્યા નિવારણ અંગે સીધી સમજ આપવામાં આવી. આત્મહત્યા તે રોકી શકાય છે અને જીવનને કિંમતી સમજાવવાનો સંદેશ વ્યાપક રીતે પહોંચાડવામાં આવ્યો. મોલના માલિકો, કર્મચારીઓ અને ગ્રાહકોએ અમારા માનવતાવાદી કાર્યક્રમને દિલથી ખૂબ પ્રશંસા કરી અને તેમાંથી અમુક લોકો પોતાના મિત્ર સ્વજનની આત્મહત્યાની ઘટના યાદ કરી ભાવુક પણ થયેલ અને કહેલ કે જો તે વખતે તમારા જેવી સંસ્થા સાથે અમે તેમનો કાઉન્સેલિંગ સંપર્ક કરાવ્યો હોત તો તે સ્વજન હાલ હયાત હોત. માનવ જીવન બચાવવાના સૌથી મહાન કાર્ય માટે તેઓએ એમને શુભેચ્છા પાઠવેલ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હાલમાં વધતા દબાણ, નિરાશા એન્ડ માનસિક દબાણને કારણે દેશમાં આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. આથી આવા સમયમાં સકારાત્મક વિચારધારા, માનસિક સ્વાસ્થ્ય અને સમજી સહકાર દ્વારા જ આત્મહત્યા જેવી દુઃખદ ઘટનાઓ અટકાવી શકાય છે. આવા ઉમદા હેતુસર સમાજમાં જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ ઊભો કરવો, મુશ્કેલીના સમયમાં યોગ્ય માર્ગદર્શન મેળવવાનું મહત્ત્વ સમજાવવું તથા આત્મહત્યાની ઘટનાઓને રોકવા માટે દરેક વ્યક્તિને સતર્ક બનાવવાનો હતો. સમંતા ફાઉન્ડેશન ગુજરાતભરમાં અમદાવાદ, સુરત, ગુજરાત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, પોરબંદર અને ખાતે સતત પુરુષો, પરિવાર અને સમાજને મદદરૂપ થાય તેવા વિવિધ કાર્યક્રમો દ્વારા પોતાની સામાજિક જવાબદારી નિભાવતું રહ્યું છે. આ કાર્યક્રમમાં અમારી સંસ્થાના સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આત્મહત્યા નિવારણ દિવસના કાર્યક્રમમાં અમને જાહેર જનતા, સરકારી વહીવટકર્તા, પોલીસ સ્ટેશન અને સમાચાર પત્રો, ન્યૂઝ, ડિજિટલ મીડિયા તરફથી અભૂતપૂર્વ સાથ સહકાર મળ્યો હતો, જે બદલ સંસ્થા તેમનો હૃદયથી આભાર માને છે અને આવનાર ભવિષ્યમાં પણ આવો જ સકારાત્મક સહકાર મળશે તેવી આશા છે. રિપોર્ટર અરશદભાઈ જોશી, મુંબઈ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.